વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નીટ પરીક્ષા રદ થવા મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે તો દેશમાં 22 લાખ અને ગુજરાતમાં 85,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હોવાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો। પેપર લીકથી વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। બાયોલોજી સહિતના પેપર પ્રશ્નો ગેસ પેપરના નામે વહેંચાઈ ગયા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। 67 પેપર લીકની ઘટનાઓ બાદ પણ કાર્યવાહી થતી નથી એ ગુજરાત અને દેશની કમનસીબી હોવાનું પણ તેમણે જણાવ્યું છે। તો 40 લાખમાં આ પેપર વેચાયું હોવાનો જે આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। શિક્ષણ મંત્રી જવાબદારી કેમ નથી લેતા એ સવાલ પણ સરકારને કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવ્યો છે। બાળકોને ડોક્ટર બનાવવાનું સપનું છે તે રોડાયું હોવાનો દાવો તેમના દ્વારા થયો છે। સમગ્ર દેશની અંદર 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટ માટેની તૈયારી કરીને પરીક્ષામાં બેઠા અને ગુજરાતમાં 85,000 જેટલા વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે, ડેન્ટલ માટે અને આયુર્વેદ હોમિયોપેથી માટે પોતે પરીક્ષા આપી। પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મેળા પીપળાના કારણે અને પેપર લીક કૌભાંડીઓ અને એજ્યુકેશન માફિયાઓને રાજકીય રક્ષણના કારણે આજે ફરી એક વખત દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ છે। આ પેપરના લીકના કૌભાંડીઓને 2024ની અંદર ગુજરાત જ કેન્દ્ર સ્થાને હતું, પણ તે સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આખા ખેલ, એના પદાધિકારીઓની ગોઠવણ, મિલીભગત એ સંપૂર્ણ સામે આવ્યા છતાં કેન્દ્રની મોદી સરકારે એક પણ પગલાં લીધા નહીં।